જય શ્રી કૃષ્ણ ભક્તજનો, આજે હું તમને એક સરસ કથા સંભળાવી રહી છું, જેનું નામ છે ચિદમ્બર સ્વામી. તો ચાલો આપણે એ કથા સાંભળીએ. ચિદમ્બર સ્વામીનો જન્મ દક્ષિણ ભારતમાં મદુરા નગરીમાં થયો હતો. તેમના કુટુંબની પરંપરા અનુસાર નાનપણથી જ વિદ્યા અને શાસ્ત્ર જ્ઞાનની પ્રાપ્તિ કરી લીધી હતી. વેદો અને ધર્મના અન્ય શાસ્ત્રોનું પણ તેમને પરિશીલન કર્યું હતું. અભ્યાસ પૂરો કર્યા બાદ એક સાધન સંપન્ન કુટુંબમાં બાળકોને ભણાવવાનું શરૂ કર્યું. આ કુટુંબ ધાર્મિક વૃત્તિવાળું હતું, એથી ઘરમાં સંત પુરુષોનું આગમન થયા કરતું હતું. એક દિવસ મહાન આચાર્ય કુમારદેવનું આ ઘેર આગમન થયું. બાળકોના પિતાએ કુમારદેવને ગુરુસ્થાને સ્થાપ્યા હતા. ધર્મશાસ્ત્રનો અને વેદાંતનો કુમારદેવનો એટલો બધો વિશાળ અભ્યાસ હતો કે તેમની સામે વેદાંતના શાસ્ત્રાર્થમાં ઉતરવાની હિંમત કોઈ કરી શકતું ન હતું. ભલભલા વિદ્વાનોને ધર્મોચારીઓ તેમની પંડિતાઈને પૂજતા હતા. ચિદમ્બર સ્વામીને પણ પોતાની વિદ્વતા માટે ભારે અભિમાન હતું. પોતે પ્રકાંડ પંડિત અને વેદાંતી છે એવો એમને ઘમંડ હતો. આવું અભિમાનને કારણે એમને આસન પરથી ઉઠીને આચાર્ય કુમારદેવનું સન્માન કે અભિવાદન કર્યું નહીં. શિષ્ટાચાર ખાતર પણ નમન કર્યું નહીં. આચાર્ય કુમારદેવને ચિદમ્બરના આવા પ્રકારના તોચડા વર્તનથી કે આ જુવાનના મગજમાં વિદ્યાનું ખોટું ભૂત ભરાયું છે. આચાર્યએ શાંતિથી ચિદમ્બરને પૂછ્યું, ભાઈ, તે શાસ્ત્રોનો કેટલો અભ્યાસ કર્યો છે? ચિદમ્બરે કહ્યું, સકલ ધર્મશાસ્ત્રોનો મેં અભ્યાસ કર્યો છે. વેદાંતમાં પણ પારંગત છું. મને કોઈ પડકારી શકે તેમ નથી. આ સાંભળીને આચાર્યને મનમાં જરા હસવું આવ્યું, પણ એમણે ચિદમ્બરને બીજી આડીહવળી વાત ન પૂછતા વેદાંત અંગેના કેટલાક પારિભાષિક શબ્દોના અર્થ પૂછ્યા. આ પ્રશ્નોના જવાબો ચિદમ્બરથી આપી શકાયા નહીં. એમનું વિદ્યાનું અભિમાન ઉતરી ગયું. પોતે વેદાંતના મહાન જાણકાર છે એવા ઘમંડનો નાશ થયો. પોતાને કોઈ મહાત કરી શકે એમ નથી એવી મિથ્યા દ્રષ્ટિનો ધ્વંસ થયો. આચાર્ય કુમારદેવની વિદ્વતાનો પણ સાચો ખ્યાલ આવી ગયો. આચાર્ય કુમારદેવનો સત્કાર કર્યો નહોતો એ વાતની યાદ આવતા જ એમનું મુખ શરમ અને લજ્જાથી જાણે શ્યામ બની ગયું. તરત જ આસન પરથી એકદમ ઊભા થઈ ગયા. સ્વામી કુમારદેવના ચરણમાં પડીને ગદગદ સ્વરે બોલવા લાગ્યા, આચાર્ય કુમારદેવ, મને ક્ષમા કરો. ઘુવડ જેવો હું સૂરજનો પ્રકાશ જોઈ શક્યો નહીં. વેદાંતનો પાર પામવા માટે મારે વધારે અભ્યાસ અને ચિંતનની જરૂર છે. એનો મને આથી ખ્યાલ આવ્યો છે. આપનો અનાદર કરીને મેં એક મહાન અપરાધ કર્યો છે. હું અબુદ્ધ છું. મને ક્ષમા કરો. ભૂલ તો માનવ માત્રની થાય ચિદમ્બરમ, પણ એક વાત ખાસ ધ્યાનમાં રાખવી કે વિદ્યાના અભિમાન જેવી ખરાબ વાત બીજી કોઈ નથી. એવા અભિમાનથી આત્માની તેજસ્વીતા હણાય છે. વિદ્યાના અહંકારથી વિદ્યા સાર્થક બનતી નથી. આચાર્યના આ વચનોથી ચિદમ્બરના જીવનમાં એક નવા જ પ્રકાશની જ્યોતિ ઝળહળી ઉઠી. જીવનના એક પરમ સત્યનું તેને દર્શન થઈ આવ્યું કે વિદ્યામાં નમ્રતા અને નિરાડંબર હોવો જોઈએ. એ વિના વિદ્યા શોભતી નથી. આચાર્ય કુમારદેવ તો થોડા સમય બાદ ત્યાંથી ચાલ્યા ગયા. ચિદમ્બરે હવે તન મનથી વેદાંતનો અભ્યાસ કરવા માંડ્યો. રાત દિવસ વેદાંત સિવાય બીજી કોઈ વાત જ નહીં. આમને આમ લગભગ 6 મહિના વીતી ગયા. એવામાં વળી આચાર્ય કુમારદેવનું ત્યાં આગમન થયું. ચિદમ્બરે ઘણો જ સારો આદર સત્કાર કર્યો. આચાર્યએ વેદાંત અંગે કેટલાક ખૂબ અઘરા પ્રશ્નો કર્યા. ચિદમ્બરે તેના યોગ્ય જવાબો આપ્યા. આચાર્ય કુમારદેવને ઘણો જ સંતોષ થયો.
વત્સ, હવે તું મારો સાચો શિષ્ય બન્યો, એટલે તારી પાસે ગુરુ દક્ષિણા માગવાનો અધિકાર મને મળે છે. હું માગું તે ગુરુ દક્ષિણામાં આપીશ ને? ચિદમ્બરે કહ્યું, આપ જે માગશો તે આપીશ. બોલો, ગુરુ દક્ષિણામાં તમારે શું જોઈએ છે? ઈચ્છું છું કે વેદાંત પર તામિલ ભાષામાં ટીકાઓ લખ. બસ આ જ વસ્તુ જોઈએ છે. ચિદમ્બરે કહ્યું, જેવી આપની ઈચ્છા. હું મારી શક્તિ પ્રમાણે આપની આજ્ઞાનું જરૂર પાલન કરીશ. ગુરુની આજ્ઞા માથે ચડાવીને ચિદમ્બરે ટીકાઓ લખવા માંડી. વળી એવામાં એમના જીવનમાં એક ચમત્કાર થયો. એકવાર રાતના તેઓ ઊંઘી ગયા હતા ત્યારે સ્વપ્ન આવ્યું. એમાં તેમણે એક મોર જોયો. દક્ષિણમાં મોરને ભગવાન સુબ્રમણ્યમનું વાહન ગણવામાં આવે છે. થોડીવાર બાદ એમની આંખો ઉઘડી ગઈ. તેઓ મનની અંદર વિચાર કરવા લાગ્યા કે આ સ્વપ્નનો અર્થ શું હોઈ શકે. ભગવાન સુબ્રમણ્યમ પોતાના વાહન મોરને મોકલીને શો આદેશ આપતા હશે. તરત જ તેને જાણે અંતરનાદ સંભળાયો. હે ચિદમ્બર, તું તિરુપોરુરના મંદિરનો જીર્ણોદ્ધાર કર. સવાર પડતા પડતા તો એમણે મનમાં દ્રઢ સંકલ્પ કરી લીધો કે ગમે તે થાય તો પણ મારે એ મંદિરની પુનઃરચના કરવી છે. મારી પાસે પૈસા નથી એવું બહાનું કાઢીને મારે તેમાંથી ચટકી જવું જોઈએ નહીં. ભક્તના સંકટોમાં ભગવાન હંમેશા સહાયભૂત જ હોય છે. સવારે તો તેઓ પોતાનું શહેર છોડીને તિરુપોરુરને રસ્તે ચાલવા લાગ્યા. ગામના માણસોને તો ખબર પણ પડી નહીં કે ચિદમ્બરમ સ્વામી ગામ છોડીને આમ એકાએક ક્યાં જઈ રહ્યા છે. એમના સગા વહાલા અને મિત્રોને પણ એમના જવા પાછળના કારણની કશી ખબર ન હતી. ચિદમ્બરમ આમ ઘર છોડીને તિરુપોરુર તરફ રવાના થયા. એવામાં એક ભારે કૌતુક બન્યું. મદુરાની અંદર એક નામચીન ચોર રહેતો હતો. ઘણા વર્ષોથી ચોરીનો ધંધામાં પડ્યો હતો, પણ તેણે એક કળામાં એવી પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી લીધી હતી કે તેને કોઈ જ પકડી શકતું ન હતું. આ ચોરને ખબર પડી કે ચિદમ્બર સ્વામી એમનું ઘર બંધ કરીને શહેરની બહાર કંઈક ચાલ્યા ગયા છે. આ સમાચારથી ચોરનું મન આનંદથી નાચી ઉઠ્યું. આ તો આકડે લટક્યું મધ. ચોરી કરવાનો આવો મોકો ફરીવાર ક્યારે હાથ આવવાનો છે? આજે રાતના જ સ્વામી ચિદમ્બરના ઘરમાં ખાતર પાડીને એમના ઘરની માલમત્તા હાથ કરું. આવી તક જવા દઉં તો મારા જેવો મૂર્ખ બીજો કોઈ ન કહેવાય. દિવસ આથમ્યો ને રાત પડી. ધીમે ધીમે રાત વધવા લાગી. કાળો અંધકાર ચારેય પાસ પૂરેપૂરો ફેલાવા લાગ્યો. એટલે આસ્થેથી શહેરની એક પછી એક શેરીઓમાં વટાવતો એ ચિદમ્બરના ઘર પાસે આવી પહોંચ્યો. ખાતર પાડીને તેને સારી જણાય એ બધી વસ્તુઓ લઈને લપાતો છુપાતો તે પાછો પોતાને ઘેર પહોંચ્યો. ચોરે લાવેલી વસ્તુઓને એણે ઘરના એક ખૂણામાં મૂકી દીધી. પછી સૂવા માટે પોતાના ખાટલા તરફ ગયો. પણ જેવો તે ખાટલામાં સૂવા જાય છે ત્યાં તો એની આંખોમાં કાળી બળતરા ઉપડી. તેને ખબર ન પડી કે આમાં એકાએક પોતાને આંખની અંદર આવી બળતરા શાથી ઉપડી આવી. બળતરા તો વધવા જ લાગી. બળતરાને લીધે બંને હાથ આંખો પર દબાવી દીધા. આખી રાત એની બળતરા ચાલુ જ રહી. સવાર થયું. તેણે પોતાના હાથ આંખો ઉપરથી ખસેડી લીધા. પણ આ શું? ચારેય તરફ અંધકાર કેમ? સૂરજને પોતે કેમ જોઈ શકતો નથી? કોઈ પણ વસ્તુને તે જોઈ શકતો નથી. આનું કારણ શું? કારણ પોતે આંધળો બન્યો છે એ જ. તેનું અંતર જાણે તેને કહેવા લાગ્યું ને એ જ ક્ષણે એને ખ્યાલ આવ્યો કે પોતે આંખો ગુમાવી દીધી છે. આંખો ગુમાવી દીધી છે એ ખ્યાલ આવતા જ તેના મનમાં ખિન્નતા વ્યાપી ગઈ. વળી તેના મનમાં પ્રશ્ન થયો કે આનું કારણ શું?
થોડા કલાક પહેલાં તો પોતે દેખતો હતો અને એટલી વારમાં પોતે આંખો સાથી ગુમાવી બેઠો અને તરત જ તેને પોતાના પાપ કર્મ યાદ આવ્યું કે પોતે ચિદમ્બરના ઘરમાંથી ચોરી કરી હતી. એને પરિણામે જ આંખો ગુમાવવી પડી છે. એ વિના બીજું કોઈ કારણ હોઈ શકે નહીં. હવે કયો રસ્તો લેવો કે જેનાથી પોતાને આંખો પાછી મળે, પોતાની દ્રષ્ટિ ફરી વાર ચાપડે. તેને થયું કે લાવ સ્વામી ચિદમ્બર પાસે મને જવા દે, મારા અપરાધની કબૂલાત કરીને એમની ક્ષમા માગવા દે. તેઓ તો ઈશ્વરના સાચા ભક્ત છે, તેઓ અપરાધ માફ કરશે. અથડાટો કૂટાતો અંતે તે સ્વામી ચિદમ્બર પાસે આવી પહોંચ્યો. આવતા જ તે ચરણમાં લેટી પડ્યો ને નાના બાળકની જેમ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. ચિદમ્બરે હાથ ઝાલીને તેને ઊભો કર્યો ને માથે હાથ મૂકીને પૂછ્યું, ભાઈ, આમ રડવાનું કારણ શું? ચોરે જવાબ આપ્યો, મેં તમારો મહાન અપરાધ કર્યો છે. મારો અપરાધ તે કર્યો છે? મને તો તારી વાતમાં કશી જ સમજ પડતી નથી. હા મહારાજ, તમારું ઘર રેઢું હતું. મને થયું કે લાવ સ્વામી ચિદમ્બરના રેઢા ઘરમાં ચોરી કરવા જવા દે. રાતના હું આપને ઘેર ગયો અને આપની ચીજ વસ્તુઓ ચોરી લાવ્યો. પણ હું ઘેર પહોંચ્યો કે તરત જ મારી આંખમાં ભયંકર પીડા ઉપડી. સવાર પડતા પડતા તો હું મારી આંખો ગુમાવી બેઠો. આપને ત્યાં ચોરી કરી એથી જ મારી આંખો ગુમાવી બેઠો છું. એ વાતમાં કોઈ શંકા નથી. મને ક્ષમા કરો. સ્વામીજીએ જવાબ આપ્યો, ભાઈ, જે માણસ સાચો પશ્ચાતાપ કરે છે તેનું પાપ અવશ્ય નાશ પામે છે. પરંતુ પશ્ચાતાપ કરીને બેસી રહેવાથી જ કશું વળતું નથી. પશ્ચાતાપ કર્યા બાદ માણસે મનની અંદર એવું પાપકૃત્ય ફરીથી નહીં કરવાનો દ્રઢ સંકલ્પ પણ કરવો જોઈએ. ચોરે તરત જ કહ્યું, આપનું કહેવું ખરું છે. આજથી સંકલ્પ કરું છું કે ફરીથી જિંદગીમાં કોઈ દિવસ ચોરી કરીશ નહીં. જો હવે એક બીજી વાત પણ સાંભળ. જે માણસ ધર્મ આચરે છે, ઈશ્વરની ભક્તિ કરે છે, એના પર પ્રભુની કૃપા દ્રષ્ટિ જરૂર ઉતરે છે. તારે અંધાપો દૂર કરવો હોય તો હું કહું તેમ કર. ચોર વચ્ચે જ બોલી ઉઠ્યો, બોલો, હું શું કરું તો મારો આ અંધાપો દૂર થાય? ચિદમ્બર સ્વામીએ કહ્યું, ચોરી કરીને તે ઘણું દ્રવ્ય મેળવ્યું છે. એ ધન એ તારા પાપની કમાણી છે. અનીતિનો આશ્રય લઈને એ ધન તે પ્રાપ્ત કર્યું છે. ચોરી કરવી એ ઘણો જ મોટો અપરાધ છે. પણ એ બધું ધન તું સારા કામમાં વાપરે તો તારું પાપ ધોવાઈ જાય. આપ જે રસ્તે એ ધન વાપરવાનો આદેશ આપો છો એ રસ્તે હું એ ધન વાપરીશ. આપ મને કહો કે મારે એ પૈસા ક્યાં અને કેમ વાપરવા? સ્વામી ચિદમ્બરે જવાબ આપ્યો, જો ભાઈ, આ એક પ્રાચીન ચૈતન્ય છે. આજે પૈસા વિના બની શકે તેમ નથી. આ મંદિરનું પુનઃનિર્માણ થવું જોઈએ. તો મારી તને એટલી વિનંતી છે કે તું આ જીર્ણોદ્ધારના કાર્યોમાં તારું દ્રવ્ય આપી દે. ભગવાનને એ ધન તું સમર્પણ કરી દે. આ જ એક સારામાં સારો ઉપાય છે. તને જરૂર ઈશ્વર દ્રષ્ટિ આપશે. તારો અંધાપો અવશ્ય અલોપ થશે. આ સાંભળીને તરત જ ચોર બોલી ઉઠ્યો, આ જ ક્ષણે જણાવું છું કે મારી પાયે પાય હું પ્રભુને સમર્પણ કરું છું. મારી મનોકામના અવશ્ય પૂરી થશે. ચોરે પોતાની બધી જ મિલકત પ્રભુને ચરણે સમર્પિત કરી દીધી અને એ દિવસે રાતના સ્વામી ચિદમ્બરની આજ્ઞા મુજબ ભગવાનની મૂર્તિ સમીપ સૂઈ ગયો. સવાર થયું અને એક ચમત્કાર બન્યો. ચોર ઊંઘમાંથી ઉઠ્યો, પોતાની આંખો પર હાથ ફેરવ્યો અને આંખો ખોલીને ચારે બાજુ જોવા માંડ્યો. પહેલાંની જેમ તેને હવે એક એક ચીજ વસ્તુઓ દેખાવા માંડી.
એનો અંધાપો ચાલ્યો ગયો હતો. દોડતો દોડતો સ્વામી ચિદમ્બર પાસે આવ્યો ને પગમાં માથું મૂકીને કહેવા લાગ્યો, આપની કૃપાથી મને આંખો પાછી મળી છે. આપનું ઋણ કદાપી ભૂલીશ નહીં. સ્વામીએ જવાબ આપ્યો, ભાઈ, એમાં તારા પર મારો કશો જ અનુગ્રહ નથી. પ્રભુ કૃપાથી જ તારો અંધાપો દૂર થયો છે. ઈશ્વરની કૃપા અપાર છે. તે દિવસથી એણે ચોરી કરવાનું મૂકી દીધું. સ્વામી ચિદમ્બરનો પરમ શિષ્ય થઈને પ્રભુ ભક્તિ કરવા લાગ્યો. મંદિરના જીર્ણોદ્ધારના કાર્યમાં આમ સ્વામી ચિદમ્બરને જોઈતી રકમ મળી ગઈ એટલે જીર્ણોદ્ધારના કાર્યને તાબડતોડ હાથ ધર્યું. દિવસે દિવસે એમની અજોડ પ્રભુ ભક્તિની સુવાસ આજુબાજુના પ્રદેશમાં ફેલાવા લાગી. એમના આશીર્વાદોથી લોકોના દુઃખો દૂર થતા. ઘણા અસાધ્ય રોગોથી પીડાતા લોકો એમને અરજ કરતા, સ્વામીજી, અમને રોગમાંથી મુક્ત કરો. અમારાથી શારીરિક પીડા હવે સહન થતી નથી. ભાઈ, ઈશ્વરની સાચી ભક્તિ કરશો ને, એના પર અચલ આસ્થા રાખશો તો રોગ જરૂર દૂર થઈ જશે. આમ કહીને દર્દીને માથે હાથ ફેરવતા અને શિવનું નામ લઈને આશીર્વાદ આપતા. પણ એ નામનો અજબ પ્રભાવ પડતો ત્યાં જોવામાં આવતો. ઘડી પહેલાં જે માણસ દર્દને લીધે બૂમો પાડતો હોય એ જ માણસ કહેવા લાગી જતો, અરે, હવે મને કશી જ પીડા નથી. સ્વામી ચિદમ્બરમ કોઈની પાસે પૈસાની માગણી કરતા ન હતા. રોગીની ઈચ્છા હોય તો એની શક્તિ અનુસાર સ્વામીજીને તે કંઈક આપતો. સ્વામીજી એ રકમનો સ્વીકાર કરતા, પણ એમાંથી એક પાય પણ પોતાને માટે વાપરતા ન હતા. એ રકમની પાયે મંદિરના જીર્ણોદ્ધારમાં જ વાપરતા. મંદિરની પુનઃરચનાનું કામ હવે ધમધોકાર રીતે ચાલવા માંડ્યું. પૈસાનો અભાવ રહ્યો નહોતો. વગર માગ્યે લોકો સ્વામીજીને ચરણે પૈસા મૂકી જતા. કહેતા કે સ્વામીજી, આ રકમ આપને હાથે વપરાય એમાં જ જીવનની સાર્થકતા છે. મંદિરનું પુનઃનિર્માણ પૂરું થયું. સ્વામી ચિદમ્બરના જીવનનું એક ભગીરથ કાર્ય પૂરું થયું. પણ માત્ર આટલાથી જ સંતોષ માને તેવા સ્વામી નહોતા. તેમણે ધાર્મિક પુસ્તકો લખવાનું શરૂ કર્યું. પોતાની વિદ્વતાને પાંડિત્યના નિચોડરૂપ ઈશ્વર સ્તુતિને, ઈશ્વર ભક્તિના અનુપમ સુંદર ગ્રંથોનું એમણે સર્જન કર્યું. એમનું સાહિત્ય એવું ઉચ્ચ કોટીનું અને ભક્તિરસથી તરબોળ હતું કે વાંચીને લોકોએ એમ જ કહેવા માંડ્યું, અરે, આ તો સાક્ષાત સરસ્વતીજી જ આમના સાહિત્યમાં પ્રગટ થઈ રહ્યા છે. આવું ઉચ્ચ સાહિત્ય આજ સુધી અમે ક્યાંય નિહાળ્યું નથી. એમાંય એમના બે ગ્રંથો તિરુપોરુર સાનિધિ મુરે ને વૈરાગ્ય શતક એક અમર સાહિત્યની કક્ષામાં બેસી શકે એવા ઉત્તમ પ્રકારના છે. એ જમાનામાં કવિઓ આવા શતકો લખવાની રીતને પ્રથમ સ્થાન આપતા હતા. ચિદમ્બર સ્વામીએ રચેલા આ બંને ગ્રંથો આજે પણ પૂરા આદરથી વિદ્વાનોમાં અને બીજા ભક્તજનોમાં વચાયા કરે છે. આમ છતાં એમના જીવનમાં ખોટું ધર્માભિમાન નહોતું. કોઈ પણ માણસ પ્રત્યે એમને દ્વેષભાવ ધરાવતા ન હતા. જગત પ્રત્યે તેમને સંભાવ દ્રષ્ટિ કેળવી હતી. એમની નજરમાં કોઈ ઉચ્ચ નીચ ન હતું. એવો ભેદભાવ રાખવાથી આત્માની અવગતિ થાય છે એમ તેઓ માનતા હતા. તેમના જીવનમાં સંયમ અને સદાચાર ઓતપ્રોત થઈ ગયા હતા અને એથી જ લોકો એમની ભક્તિને ઉત્તમ પ્રકારની ભક્તિ તરીકે લેખતા હતા. આમ ઈશ્વરની ભક્તિમાં જ જીવન પ્રસાર કરીને પાકટ ઉંમરે કૈલાસવાસી થયા. દક્ષિણ ભારતના મહાવિદ્વાનોમાં ને સંતોમાં આજે એમનું નામ સારું એવું અગ્રણ્ય સ્થાન ભોગવે છે. જય શ્રી કૃષ્ણ.